બારડોલીના તેન ગામના નવાપડિયા ખાતે આવેલ શ્રી રામદેવ પીર મંદિરની પૂરા ભક્તિભાવપૂર્વક શાલગીરીની ઉજવણી કરવામાં આવી। આ પ્રસંગે ગુજરાતી સાહિત્યના સુપ્રસિદ્ધ કલાકારોના સથવારે ભવ્ય લોક ડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। બારડોલીના તેન ગામના નવાપડિયા ખાતે આવેલ શ્રી રામદેવ પીર મંદિર બારડોલી તાલુકા તેમજ આજુબાજુના વિસ્તારોમાં લોકોનું આસ્થાનું પ્રતીક બન્યું છે। આશરે 50 થી 55 વર્ષ પહેલા પરમ પૂજ્ય રવજીદાદાએ આ મંદિરની સ્થાપના કરી હતી। ભક્તોમાં જણાવ્યા મુજબ અહીં દૂર દૂરથી લોકો આવે છે અને પોતાની માનતા કે બાધા અહીં મૂકે છે, જે અચૂક ફળે છે। ત્યારે શ્રી રામદેવ પીર મંદિરની શાલગીરા હોય સવારથી જ ભાવિક ભક્તોની ભીડ દર્શનાર્થે ઉમટી પડી હતી। આ પ્રસંગે ગુજરાતના સુપ્રસિદ્ધ સાહિત્ય કલાકારોના સથવારે ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું। લોક ડાયરાના કલાકારોએ ભજનો અને લોકગીતોની રમઝટો બોલાવી સમગ્ર મંદિર પરિસર ભક્તિમય બની ગયું હતું। આ પ્રસંગે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો દર્શન કરી આશીર્વાદ લઈ ધન્યતા અનુભવી હતી। गुरु मीठे नमस्कार, सुनीता पटेल અને હું આવું છું ધરમપુરથી। અહીંયા તેન ગામડે આંગણે આવડું પ્રણુદપીનું સાનિધ્ય હોય અને રમેશભાઈ દ્વારા અહીંયા ભજન કીર્તન કરવા માટે આવીએ છીએ। ખૂબ સુંદર ભક્ત મંડળનું આયોજન હોય, ખૂબ સુંદર રીતે ભજનો અહીંયા નિહાળે છે। દર વર્ષે અમે અહીંયા આવીએ છીએ અને ખૂબ આનંદથી આ ઉત્સવને ઉજવીએ છીએ। જય રામ। મારું નામ છે રાજુભાઈ, હું આણંદ જિલ્લામાંથી આવું છું। ઘણા વર્ષો પહેલાં મને રમેશભાઈએ આમંત્રણ આપ્યું હતું। અવારનવાર મને બોલાવે છે। બહુ સુંદર મજાનું કામ છે રમેશભાઈનું। ઉગતા કલાકારોને માર્કેટમાં લાવવા માટેનું કોઈ કામ કરતું હોય તો રમેશભાઈ છે। જેનો કોઈ ભાવ ના પૂછતો એને રમેશભાઈ પૂછે। હા, જેને કોઈ સ્ટેજ પર બેસવાનો ચાન્સ ન દેતો એને રમેશભાઈ દે। બહુ સુંદર મજાનું આયોજન છે। બહુ સારું કામ ધણી અલગ ધણીનું છે। અને જે રામદેવજીને કીધું ને કે તારી વાડીનો તું ધણી અને લીલી રાખજે મારા નાથ, પડતા માંથી બચાવજે તું જાળજે મારો હાથ। એ કોકનો હાથ ચાલવા મળે રમેશભાઈ છે। હું ઓછા પૈસામાં કોઈથી જાતો નથી ભાઈ। જૂનો કલાકાર છું, જૂની રંગભૂમિનો કલાકાર છું, નાટક કંપનીનો ઓરિજિનલ આઇટમ કહેવાય, જેને કલાકારી કહેવાય। જૂની રંગભૂમિ રાજા ભરતસિંહ, રાજા ગોપીચંદ, લૈલા મજનુ, શ્રી ફરહાદ, વીર માંગડાવાળો, સોનબેનની ચુંદડી, રાજા ગોપીચંદ, આવા બધા નાટકોમાં અમે કામ કરતા। પણ આ ટીવીના જમાનામાં અમારા નાટકો બંધ થઈ ગયા એટલે છેલ્લા 40 વર્ષથી હું આ ડાયરાની દુનિયામાં છું। હવે ડાયરો એટલે શું એ કોઈ વસ્તુ સમજ્યા નથી। ડાયરો નવા લોકગીત આવે, ભજન આવે, લગ્ન ગીત આવે, મરચિયા આવે, સાહિત્ય આવે, હસવાનું આવે, રડવાનું આવે, બધું જ આવે। માણસને માણસ બનાવવા માટેની કોઈ સામગ્રી અત્યારના સમયમાં હોય તો ડાયરો। તમે 50,000નું ટીવી લાયા હોય કે 5 લાખનું ટીવી લાયા હોય, બાપને બેટી જોડે બેસી જોતા હોય ને એક સીન એવો આવે કે બાપને અવરું જોવું પડે। એ ટીવી ફોટા હોવું જોઈએ। પણ અત્યારના આ સમયમાં જો માણસને સંસ્કૃતિનું ભાન કરાવતો હોય તો એક આ લોક ડાયરો છે। અમારા જેવા નાના નાના કલાકારો સમાજમાં કલાને સંસ્કૃતિને જીવતા રાખે છે। સાહેબ, ભૂખ લાગે ને ખાવું એનું નામ પ્રકૃતિ, ખાહી ખાહી ખાવું એનું નામ વિકૃતિ। એક ટોપલો હોય ને આગળ મહેમાન આવે, પોતે ભૂખ્યો રહી મહેમાનને ખવડાવી દે, એનું નામ સંસ્કૃતિ। આ સંસ્કૃતિનો દેશ છે સાહેબ। છોકરા વાટીને ખાંડણીયામાં ખાંડી ખવડાવી દીધા છે, ભગવાનને બગાડ્યો સાથ દેશે। એટલે કીધું મારા કાઠિયાવાડમાં કોકની ભૂલો પડે ભગવાન, તારા એવા કરું સન્માન, તને હરેક બોલાવું ચામડા। કેમ કાઠિયાવાડમાં જ ભૂલા પડવાનું કીધું ભાઈ? MP, બિહાર, યુપીમાં ખટારા ધક્કા મરવે? ના, કાઠિયાવાડ ગરબાયેલી ધરા છે।
કાઠિયાવાડ સંતોની ધરાવશે, કાઠિયાવાડ સંતવાણીની ધરાવશે, કાઠિયાવાડ સુરવીરોની ધરાવશે, કાઠિયાવાડ રોટલાની ધરાવશે. સાહેબ થેલીમાં 2 જોડ લુગડા લઈ અને કાઠિયાવાડ જતા રહેજો. આખી જિંદગી સુધી તમે 2 ટંક રોટલા વગર નહીં રહો ને એની ગેરંટી હું આપું. એટલે કીધું કે ધનકુક જીજાબાઈની જેથી શિવો પાછો હતો તલવાર કેરી ધાર પર હિન્દુ ધર્મ રાખ્યો હતો. એ પુત્રને પડકાર કરતી તું મરજે સમર મેદાનમાં, અમ દેશની આર્ય રમણી અમર છે ઇતિહાસમાં. 2 માં એવી છે એના દીકરાને એક માએ કીધું તું બાવો બની જા અને એક માએ કીધું ધર્મના માટે મરી જા, બેન બેટીની ઇજ્જત માટે મરી જાય. શિવાજીની માં જીજાબાઈ અને રાજા ગોપીચંદની માં મેનાવત. સાચા રસ્તા માએ બતાવ્યો હોય છે. એટલે કીધું કે માહી માન બીજા બધા વગડા નવા. મોઢે બોલો માં ત્યાં હાથે બચપન સાંભળે, પછી મોટા પાખાની બધા પણ કરવી લાગે કાગડા. મોટે નાડું માંડ્યું ને જમ જળફા ખાય તો જેમ ચોરુની ચિંતા થાય અને કેમ ઘેરીએ કાગડા. 80 વર્ષની ઉંમરની માં હોય, મરણ પથારીએ પડી હોય, ચમચી કરીને પાણી રેડતા ની પાણી પાછું પડતું હોય અને એ માનવ ઓછી બેહીને હાથનો દીકરો પૂછે કે માં તારો જીવ કેમ નથી થતો? તો એમાં એમ કે બેટા મારા મરી ગયા પછી તારા બાળકોનું શું થશે ચિંતામાં મને મરવાનું ગમતું નથી. મરતી હોય જીવને જેમને વાત થતો હોય, ઘોડિયાની ખરાબી થતી હોય તો એ પોતાના બાળકનું ભલું ઈચ્છતી હોય અને માં કહેવાય. એટલે ગુજરાતીમાં કહેવત છે માઈ માં બીજા બધા વગડા ના વાહ. 52 શબ્દોની બારાખડીમાં માં શબ્દ ના હોત તો 52 શબ્દોની કિંમત નહોતી. સંસાર કોની કહેવાય રમણભાઈ? તમારા ઘરે દીકરો જન્મે ને એટલે બાપ દીકરાનું નામ પંચાયતમાં લખાવવા જાય કે ભાઈ મારે જયારે છોકરો જન્મ્યો છે નામ લખો અને દાખલો કાઢી આપો. પણ એ બાપ જયારે મરી જાય ત્યારે દીકરો બાપનું નામ કઢાવવા જાય, મારો બાપો મરી ગયો નામ કાઢી નાખો. આનું નામ સંસાર. માટે સારા માણસ બનીને જીવો, સંસ્કૃતિને અનુરૂપ રહો, ભગવાનના સાનિધ્યમાં રહો, સદગુરુના સાનિધ્યમાં રહો. અને રમેશભાઈ જો ભજનના કામમાં રહો. કારણ ભજન કાનો માત્ર આવે નહીં, કોણ કરે ભગત કાનો માત્ર આવે નહીં, પણ આપણે જગત કાનો માત્ર આવે નહીં. જેવું આપણે મફત આ મફત નું છે. આમાં કિનારે બારવટીઓ, આ કિનારે પીર, કેવળ તાકાત ભજનની. ભજન હંગાત આવે, મોટર ગાડી બંગલા કાંઈ આવતું નથી. ભજન કર્યું છે એ હંગાત આવશે અને ભજન કરાયું છે એ હંગાત આવશે. આમ કરેલું ક્યારે વ્યર્થ ન જાય. તો ધન્યવાદ છે રમેશભાઈને. એવા ઉગતા કલાકારોને ચાન્સ આપો, લોક સાહિત્યને જીવતું રાખો, લોક સંસ્કૃતિને જીવતી રાખો અને આવા ભગવાનના કામ કરો. બહુ સુંદર મજાનું આયોજન છે. ભગવાન રમેશભાઈનું આયુષ વધારે, એમની તંદુરસ્તી સારી રાખે, બધા ભક્તોની તંદુરસ્તી સારી રાખે. લગા શકો તો બાગ લગાવો, आग लगाना मत सीखो, बिछा सको तो फूल बिछाओ, कांटे बिछाना मत सीखो, जला सको तो दीप जलाओ, किसी का दिल जलाना मत सीखो, अगर पिला सको तो प्यार पिलाओ, किसी को जहर पिलाना मत सीखो. अदृश्य जाओ છો છેલ્લા 50-55 વર્ષથી આ સંસ્થાથી ગયું છે. વર્ષ છે એમના અમારા પરમ પૂજ્ય શ્રી રજી દાદા ગુરુ મહારાજ હતા. એમણે અમને શિષ્ય બનાવી છેલ્લા 50 વર્ષથી એમની જોડે સંસ્થા જોડે કામ કરું છું. અને એ પહેલાં મારા ગુરુ મહારાજે સંજ્ઞાન બારડોલી પૂરા દરેક જગ્યા પર લગભગ 4-5 લાખ શિષ્યોની સંખ્યા બી છે. અને એમના હાજરીમાં અમને આ ગુરુપદવીની દીક્ષા આપી હતી અને આ ટ્રસ્ટનો પ્રમુખ તરીકે મને સમાવ્યા હતા. આજે બી એમના સાનિધ્યની અંદર અમે દરેક પૂજન અને દરેક પ્રોગ્રામો કરીએ છીએ. બીજ હોય, રામનવમી હોય, આમાં પૂર્ણિ એ હોય, દરેક કામની અંદર અમે સારી રીતે કામ જઈએ છીએ. અમારું મોટું સંગઠન છે, એમની જોડે વર્ષોથી કામ કરતા આવ્યા છે. એ કામ કરવાથી લોકોને સહાય મળે છે, લોકોને આશીર્વાદ થાય છે. બાપાના જે કોઈ જે માને છે એમના દર્શન કરે છે, એનાથી એમનું જીવન સુધરે છે. એવા દરેક શિષ્યો લોકોએ બધી જ વસ્તુ ત્યાગી અને આ સંસ્થાની અંદર કામ કરે છે. મારું નામ છે મોહનભાઈજી સલાડ. અત્યારે હું ગુરુપદવી પર છું, આ ટ્રસ્ટનો પ્રમુખ તરીકે છું અને વર્ષોથી આ ફરજ બજાવવા આવ્યો છું. બિફોર ટેટ ન્યૂઝ ગુજરાત સાથે રિપોર્ટર પ્રશાંત પટેલ, બારડોલી.